कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। गोविन्दाय नमो नमः। गोविन्दाय नमो नमः। बोलिए श्री बालकृष्ण लाल की हरे राम 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे हरे कृष्ण हरे कृष्ण कृष्ण हरे हरे राम राम राम
श्रीमद्भागवतं पुराणतिलक यद्वैष्णवानां धनम् यस्मिन् पारमहंस्यमेव ममल ज्ञानं परं गीयते। यत्र ज्ञानविरागभक्तिसहितं नैष्कर्म्यमाविष्कृतं तच्छृण्वन् प्रपठन् विचारणपरो भक्त्या विमुच्ये नरः। तच्छृण्वन् प्रपठन् विचारणपरो भक्त्या विमुच्ये नरः। भक्त्या विमुच्ये नरः। बोलिए श्री सुखदेव जी महाराज की जय। सौने जय श्री कृष्ण, जय माता जी। आइए परम कृपालु परमात्मा नंद नंदन वासुदेव जनार्दन श्री कृष्ण परमात्मा की पूर्ण कृपा से मां जगदम्बा जगत जननी मानी पूर्ण दया थी आ पितृओना उद्धार अर्थे आयोजित श्रीमद भागवत गंगानी अंदर आओ द्वितीय दिन की मंगल यात्रा में प्रवेश करें और पवित्र गंगा में निमज्जन करते हुए, स्नान करते हुए, इस कथा का रसपान करते हुए और इसी कथा को लक्ष्य में लेकर हरि का ध्यान करते हुए आइए इस गंगा में गोता लगाए। भगवान भागवत जीनी कथा श्रवण करवा माटे चार पासानी जरूर पड़े छे। ये चार पासा कया? चाहे रामायण जी होय, चाहे महाभारत होय, श्रीमद भागवत जी होय या देवी भागवत होय, એને પ્રાપ્ત કરવા માટે, એને શ્રવણ કરવા માટે ચાર વસ્તુની જરૂર પડે છે। પહેલો તો વખત, સમય, પછી વ્યક્તિ પોતે, સમય હોય, વ્યક્તિ પોતાએ રહેવું પડે
ત્રીજું, વસ્તુ. વસ્તુ એટલે શું? આધાર, કે મારે કથા શ્રવણ કરવી છે, પિતૃઓના મોક્ષ માટે મારે કથા કરાવવી છે, એ મુખ્ય લક્ષ્ય. અને ચોથું છે વિચાર, સદવિચાર. આ ચાર વસ્તુની જરૂર પડે અને આ ચાર વસ્તુ હોય તો કથા ગંગાને આપણે પી શકીએ. તો આજે ચારેય વસ્તુ એક થઈ છે. ખૂબ ધામધૂમથી કાલે આપણે ભાગવતજીને પોથીજીને પધરાવ્યા. પ્રથમ સત્રનું આપણે કથાનું રસપાન પણ કર્યું. તો આવો બીજા દિવસની મંગલ યાત્રામાં પ્રવેશ કરી અને આગળ ભગવાનની કથા ગંગાના ગુણગાન ગાય અને હરિને સુધી પહોંચવાની કોશિશ કરીએ. અહીંયા નૈમિષારણ્યના પવિત્ર ક્ષેત્રમાં સુતજી 88,000 શૌનકાદિ ઋષિ મુનિઓને કથા બતાવે છે. અહીંયા હરિદ્વાર નજીક આનંદ નામનું જે તટ છે, વન છે, ત્યાં સનત કુમારો નારદાદિ ઋષિઓને કથા શ્રવણ કરાવે છે. શૌનકાદિ ઋષિઓએ સુતજીને પ્રશ્ન કર્યો, ગુરુદેવ, કે જેણે બહુ કુકર્મ કર્યા હોય, બહુ પાપ કર્યા હોય, જે અધર્મી હોય, દુરાચારી હોય, છતાં એને મુક્તિ કઈ રીતે મળે એ મને બતાવો. અહીંયા સનત કુમારો નારદાદિ ઋષિઓને બતાવે, સુતજી શૌનકોને બતાવે છે. સુતજી કહે, એક ઇતિહાસ તમને બતાવું છું. અને એનું વર્ણન બતાવ્યું. સનત કુમારો બોલ્યા છે, કુમારા ઉચુઃ તુંગભદ્રા તટે પૂર્વમ અભૂતપત્તનમુત્તમં યત્ર વર્ણાઃ સ્વધર્મેણ સત્ય કર્મ તત્પરાઃ આત્મદેવઃ પુરે તસ્મિन् સર્વવેદ વિશારદઃ શ્રોતસ્માર્તેષુ નિષ્ણાતો દ્વિતીય ઇવ ભાસ્કરઃ. હે ઋષિવરો, તુંગભદ્રા નદીના કિનારે એક નગર છે. કેવું નગર? ઉત્તમ નગર. તુંગભદ્રા તટે પૂર્વમ અભૂતપત્તનમ ઉત્તમમ, એટલે ભૂતકાળ, હતું છે નહીં. અભૂત એટલે ભૂત, જે બની ચૂકેલું, ઇતિહાસ. ઉત્તમ નગર છે. એમાં કોણ રહે છે? આત્મદેવઃ પુરે તસ્મિન. એમાં આત્મદેવ નામના એક બ્રહ્મદેવ બ્રાહ્મણ નિવાસ કરે છે. તેની પત્નીનું નામ છે ધુંધુલી. આત્મદેવ બ્રાહ્મણ વેદ શાસ્ત્રથી અજાણ નથી, જાણકાર છે, ખૂબ જ જ્ઞાની છે. એવા આત્મદેવ બ્રાહ્મણ એ નગરના જ્ઞાની પંડિત છે, પણ એની પત્નીનું નામ ધુંધુલી છે. એની સાથે એનામાં અવગુણ છે. એના વિચારો સદવિચાર નથી, કુવિચાર છે. ખૂબ સંપત્તિવાન, છતાં એક દુઃખ. શું? તેને આત્મદેવને ત્યાં સંતાન નથી.
અને જેને સંતાન ન હોય એને મોટામાં મોટું દુઃખ લાગે. એના માટે બીજું કોઈ દુઃખ જ નથી હોતું. એ વારે વારે એને યાદ આવે કે મારે સંતાન નથી, અને સમાજનું સાંભળવું પડે એ અલગ. આત્મદેવ એટલા માટે દુઃખી છે કે ત્યાં સંતાન નથી, બધી જ સંપત્તિ છે, પણ સાચવનાર, વાપરનાર, એને યોગ્ય રીતે સંભાળનાર કોઈ વારસદાર નથી. ઘણા બધા પ્રયત્ન કર્યા, ઉપાય કર્યા, છતાં કોઈ પત્તો ન મળ્યો, રસ્તો ન મળ્યો. છેવટે આત્મદેવ કંટાળી ગયા. મનથી વિચાર કર્યો કે આવા સમાજના મેણા ટોણા સાંભળી અને જીવવું એના કરતા તો મરવું સારું. અને સંપત્તિ ઓછી હોય ને માણસ કંટાળે એના કરતા, જે એમાં દુઃખી ન થાય એના કરતા વધારે જ્યારે સમાજના, પરિવારના, કુટુંબના મેણા સાંભળે ત્યારે વધારે દુઃખી થાય. આત્મદેવ કંટાળી ગયા. આત્મહત્યા કરવાનો વિચાર કરી અને નગર તરફ પ્રયાણ કર્યું, અને રસ્તામાં કૂવો જોયો, અને જ્યાં કૂવામાં છલાંગ મારવા જાય ત્યાં ભગવાનની કૃપાથી એક સંત મળ્યા, અને સંતે હાથ પકડ્યો. હે બ્રહ્મદેવ, ઉભા રહો. ઉભા રાખ્યો. અરે, સંતના ચરણોમાં આત્મદેવ બ્રાહ્મણ નમી પડ્યા, પ્રણામ કર્યા. સંતે પૂછ્યું, આ શું કરવા જઈ રહ્યા છો? આત્મદેવ કહે, હું મારા જીવનનો અંત કરું છું. સંતે પૂછ્યું, તમારું નામ શું? મારું નામ આત્મદેવ છે. અરે, તમારું નામ જ આત્મદેવ હોય તો તમે આત્મહત્યા શું કામ કરો છો? અને શેના માટે તમારે આત્મહત્યા કરી પોતાના જીવનને ટૂંકાવવાનો વિચાર કરો છો? ત્યારે આત્મદેવ રડતા રડતા કહે કે હે સંત, હે મહાત્મા, મારે બધા જ સુખ છે, હું બહુ શ્રીમંત છું, સંપત્તિ છે, પણ મને સંતાન નથી, કોઈ વારસદાર નથી. એનું મને દુઃખ છે, અને હું સમાજથી, પરિવારથી, બધાથી હું થાકી ગયો છું. માટે હવે એ સહન નથી થતું, એટલે મારા જીવનને હું ટૂંકાવું છું. સંતે સમજાવ્યા, આત્મદેવ ઉભા રહો, હું મારા દિવ્ય ચક્ષુથી જોઈ લઉં. સંતે પોતાના બ્રહ્મ જ્ઞાન દ્વારા જોયું ને આંખ ખોલીને જવાબ આપ્યો, બ્રહ્મદેવ, બ્રાહ્મણ, તમારા ભાગ્યમાં સંતાન જ નથી. તમને સંતાન કઈ રીતે પ્રાપ્ત થાય? ભાગ્ય વગર કઈ પ્રાપ્ત નથી થતું. સંતાન નથી તો કઈ રીતે સંતાન પ્રાપ્ત થાય? ત્યારે આત્મદેવ રડવા લાગ્યા અને કહેવા લાગ્યા, તો પછી આવો જ તમારે મને પ્રત્યુત્તર આપવો હતો તો મને બચાવ્યો શું કામ? તો મને મરવા દો. પણ જ્યાં સંતના પગલા પડે ત્યાં કદી દુઃખ નથી આવતું. જ્યાં સંત જેનો હાથ પકડે એને કદી જીવનમાં અવરોધ નથી, હેરાન કરી શકતા, કોઈ જાતની એને તકલીફ કે મુશ્કેલી નથી પડતી. આત્મદેવને સમજાવ્યા. આત્મદેવે હઠ પકડી કે મને કાં તો સંતાનની પ્રાપ્તિ કરાવો, નહીં તો મને મરવા દો, બે માંથી એક કરો. સંતે પોતાની જોડીમાંથી એક ફળ કાઢી અને આત્મદેવ બ્રાહ્મણને આપ્યું. લો, આ ફળ, આમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખજો, તમારી પત્નીને ખવડાવજો, તમારે ત્યાં પુત્રનો જન્મ થશે. આત્મદેવ તો રાજી રાજી થઈ ગયા, સંતના ચરણમાં પડી ગયા, ખૂબ દાન પુણ્ય કર્યા, અને ફળ લાવી અને પત્ની ધુંધુલીને આપ્યું. લે. ધુંધુલીએ પૂછ્યું, આટલા બધા ખુશ કેમ? આત્મદેવ કહે, આ સંતની પ્રસાદી છે, આ ફળ લઈશ તો આપણે ત્યાં પુત્રનો જન્મ થશે. ધુંધુલી હસવા લાગી. અરે,
એવું તો આ ફળમાં શું છે કે આ ફળ લેવાથી પુત્ર પ્રાપ્તિ થાય, સંતાનની પ્રાપ્તિ થાય? ધુંધુલીને વાત હૃદયમાં ન બેઠી, પણ આત્મદેવને શ્રદ્ધા હતી. ધુંધુલીએ ફળ સાચવીને મૂકી દીધું, ખાધું નહીં. આત્મદેવ પોતાના વ્યવસાયમાં લાગી ગયા, પોતાના કામોમાં લાગી ગયા. અહીંયા ધુંધુલીએ એકાંતમાં પોતાની સગી બહેનને બોલાવી. આ બધી જ વાત પોતાની બેનને ધુંધુલીએ કરી કે જો બેન, આ ફળ તારા બનાવી લાવ્યા છે, આ ફળને હું ગ્રહણ કરું તો મને સંતાનની પ્રાપ્તિ થાય. એ વાત મને મગજમાં નથી બેસી. કદાચ સંતે આપ્યું ને સાચું પડે તો મને 9 મહિના આ ભાર વેઠવાની તાકાત મારામાં નથી. એટલે હવે આનું શું કરવું મને બતાવો. ધુંધુલીની બેન એના જેવી, એટલે શિખામણ એના જેવી જ આપી. બેન તું ચિંતા ન કર, એક કામ કર, આ ફળ છે ને તારા આંગણામાં ઉભેલી જે ગાય છે ને એને ખવડાવી દે, અને મારે ત્યાં પણ પુત્ર આવવાની તૈયારી છે, મારે ત્યાં સંતાનનો જન્મ થશે, એટલે કોઈને ખબર ન પડે એ રીતે મારું જે સંતાન છે એ તને આપી દઈશ, અને એના બદલામાં તું મને ધન આપજે, કેમ કે હું ગરીબ છું. બેવે એકબીજાની તકનો લાભ ઉઠાવ્યો. અને બેનોને બેનોની વાત જ મગજમાં બેસે, બીજા કોઈની બેસે જ નહીં. બે ભેગા થાય ને ત્યારે જોવા જેવું હોય. ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાન ત્રણેય ભેગું કરીને વાતો કરતા હોય, અને એને એની શિખામણ જ લાગે. એટલે ધુંધુલીની બેને શિખામણ આપી, ધુંધુલીને વાત બેસી, ના આ વાત તારી બહુ સાચી, અને હામાં હા કરી. ધુંધુલીએ આત્મદેવ બ્રાહ્મણને ખબર ન પડે એ રીતે ફળ આંગણામાં ઉભેલી ગાયને ખવડાવી દીધું, અને પોતે પેટે તાંસળી બાંધી અને ગર્ભવતી હોવાનો ઢોંગ કરવા લાગી. સ્ત્રી શું ન કરી શકે? બધું જ કરી શકે. સમય વીતતો ગયો. અહીંયા જેવા 9 માસ વીત્યા એટલે ધુંધુલીની બેનને ત્યાં પુત્રનો જન્મ થયો, કોઈને ખબર ન પડે એ રીતે રાત્રિના સમયે આવી અને સંતાન બાળકને મૂકી ગઈ, અને એના બદલામાં ધન લઈ ગઈ. અહીંયા ઢોંગ કરવાનો ધુંધુલીએ બંધ કર્યો. અહીંયા સવાર થતાની સાથે આત્મદેવ બ્રાહ્મણની પાસે એવું જાહેર કર્યું કે મને પુત્રનો જન્મ થયો છે. આત્મદેવ તો રાજી રાજી થઈ ગયા, અને એની સાથે સાથે જે સંતે આપેલું ફળ હતું એ ધુંધુલીએ ગાયને ખવડાવેલું, અને એ ગાયને ત્યાં પણ પુત્રનો જન્મ થયો. આ બેવના નામકરણ કર્યા બ્રાહ્મણ પાસે. એટલે જે ધુંધુલીની બેનનો દીકરો હતો અને ધુંધુલીનો દીકરો જે કહેવાયો એનું નામ ધુંધુકારી પડ્યું. અને જે સંતની પ્રસાદીનું ફળ હતું એનો જન્મ થયો એટલે એના કાન ગાય જેવા હતા, માટે એમનું નામ ગોકર્ણ મહારાજ પડ્યું. પણ ફર્ક બહુ જોવા જેવો છે. ધુંધુકારી ગોકર્ણ બંને મોટા થયા. ગોકર્ણ મહારાજ કાશીએ ભણવા ગયા, જ્ઞાન વિદ્યા પ્રાપ્ત કરવા ગયા, અને ધુંધુકારી કુસંગમાં ફસાયો. અધર્મના કામ કરવા લાગ્યો, નાનપણથી જ કુકર્મ કરવા લાગ્યો, ચોરીઓ કરવા લાગ્યો, લૂંટફાટ કરવા લાગ્યો. ફરિયાદો આવવા લાગી આત્મદેવ પાસે. આત્મદેવે બેસાડીને સમજાવ્યો, બેટા આપણે બ્રાહ્મણ છીએ, એમાંય
આપણી ઇજ્જત છે, હું એટલો વિદ્વાન છું, હું જ્ઞાની છું અને તું જ જ્ઞાન ન લે તો સમાજમાં વાતો થશે. પણ જેને કુસંગ લાગ્યો હોય એને બીજું કંઈ દેખાતું નથી. ધુંધુકારી સમજ્યો નહીં, મોટો થવા લાગ્યો એમ પાપ વધતા ગયા. અને હંમેશા નિયમ છે કે કપટનું ફળ કપટ જેવું જ હોય અને સંતની પ્રસાદીનું ફળ સંત જેવું જ હોય. ગોકર્ણ કાશીએ ભણવા ગયા અને પંડિત બન્યા અને ધુંધુકારી કુમાર્ગે વળ્યો. આત્મદેવ દુખી થવા લાગ્યા. રોજ રાત્રિના સમયે એકાંતમાં રડે અને ભગવાનને પોકારે, અરે ભગવાન, આ શું કર્યું તે? સંતના વચન યાદ આવ્યા કે તારા ભાગ્યમાં સંતાન નથી અને મેં પ્રાપ્ત કર્યું એટલે મારે આ દુઃખ ભોગવવું પડ્યું. ત્યારે ધુંધુકારી ઓર પાપ કરતો ગયો, વૈશ્યાવૃત્તિમાં ફસાયો. નગરની અંદર ભગવાનના મંદિરો તોડાવવા લાગ્યો, ન કરવાના પાપ કુકર્મ કરવા લાગ્યો, મદિરા પાન કરવા લાગ્યો, જુગાર રમવા લાગ્યો. કોઈ પ્રપંચ બાકી નથી, કોઈ કૃત્ય બાકી નથી, એવા કુકર્મ કરવા લાગ્યો. અહીંયા એક સમયે આત્મદેવ પાસે આવી અને ધુંધુકારી અવાજ કરીને કહેવા લાગ્યો, હે પિતા, મને ધન આપો. ત્યારે આત્મદેવ નિરાશ થયા. અરે મારી નીતિને ભેગી કરેલી કમાઈ તું આવી જ રીતે જો ઉડાવી દેશે તો શું બચશે? પણ ધુંધુકારી એકનો બે ન થયો, પિતા પાસેથી જૂટવી અને જતો રહ્યો. અહીંયા ગોકર્ણ મહારાજ કાશીથી જ્ઞાની પંડિત વિદ્વાન બની અને જ્યારે ઘરે આવ્યા ત્યારે આત્મદેવ બ્રાહ્મણ એક દીકરાના શરણમાં બેસીને રડવા લાગ્યા. હે પુત્ર ગોકર્ણ, તારામાં અને તારા ભાઈમાં કેટલો તફાવત છે. તું આટલો જ્ઞાની, તું આટલો વિદ્વાન પંડિત અને તારો ભાઈ જો. ત્યારે એક દીકરો પિતાને ઉપદેશ આપે. ગોકર્ણ મહારાજ આત્મદેવને જ્ઞાન આપે છે અને જે જે આત્મદેવને જ્ઞાન આપ્યું એ ભાગવતજી બતાવે, ગોકર્ણ ગીતા કહેવાય છે. કહે છે ગોકર્ણ મહારાજ, હે પિતા, પહેલા તો આ રડવાનું બંધ કરો, પુત્ર પ્રત્યેનો મોહ ત્યાગ કરો. તમે શેના માટે આવ્યા છો, શું લેવા આવ્યા છો, એ વાતને પહેલા તો સમજો. વિચાર તો કરવો જ જોઈએ. ગોકર્ણ મહારાજે જન્મથી લઈ અને અંત સુધીની દરેક જ્ઞાનની વાતો આત્મદેવને સમજાવી અને કહેવા લાગ્યા, હે પિતા, કદાચ જપ નો કરીએ તો કઈ નહીં, માળા નો ફેરવીએ તો કઈ નહીં, બે હાથ જોડીને પગે ન લાગીએ ભગવાનને તો કઈ નહીં, પણ આપણા આત્મામાંથી તો નિરંતર શ્વાસ ચાલુ જ રહે છે. નિરંજન માલા, એ માળા ઓહમ સોહમ, ઓહમ સોહમ, ઓહમ સોહમ, આ મંત્રના જપ હરેક માનવના શરીરમાં ચાલુ રહે છે. બ્રહ્માનંદજીનું એક પદ છે, એ પદની રચના કરી છે. કેવું પદ? નિરંજન માલા घट में फिरे दिन रात, निरंजन माला घट में फिरे दिन रात, निरंजन माला घट में फिरे दिन रात, निरंजन माला निरंजन माला
माला घट में फिरे दिन एवी निरंजन माला સવારમાં ઉઠીને જપ નો કરીએ, 11 જપ નો કરીએ તો કઈ નહીં, પણ એક વસ્તુ શાસ્ત્ર સંમત વાત છે જે ગોકર્ણ મહારાજે આત્મદેવને સમજાવ્યું. પિતા, નિરંતર આપણો આત્મા, સૌનો આત્મા, હરેક જીવનો આત્મા ઓહમ સોહમ. કેવી રીતે? શ્વાસ લઈએ એટલે ઓહમ, શ્વાસ અંદર જઈએ છોડીએ સોહમ, ઓહમ સોહમ. કેવી રીતે? બ્રહ્માનંદજીએ બતાવ્યું. હમ સા સોહમ સોહમ હમ સા સોહમ હંસા સોહમ સોહમ હંસા. ઓ હંસા સોહમ સોહમ હંસા बार बार उलटात हो, बार बार उलटात हो. सतगुरु पूरा वेद बतावे, सतगुरु पूरा वेद बतावे. सतगुरु पूरा भेद बतावे, सतगुरु पूरा भेद बतावे. निश्चल मन ठहरात हो, निरंजन माला घट में फिरे दिन रात. निरंजन माला घट में फिरे दिन रात. घट में फिरे दिन रात, घट में फिरे. બ્રહ્માનંદજીએ આ પદની રચના કરી અને સંસારને બતાવ્યું. હંસા સોહમ સોહમ હંસા. હરેક પ્રાણી, હરેક જીવ ઓહમ સોહમ ના જપ પોતાના આત્માથી અવશ્ય કરે જ છે. આ વસ્તુ નિશ્ચિત છે. સોહમ મંત્ર જપે નીત પ્રાણી, સોહમ મંત્ર જપે નીત प्राणी. बीरथा ऊपर विहात हो, बीरथा ऊपर विहात. अष्ट प्रहर में सोवत जागत, अष्ट प्रहर में सोवर जागत. कबहु न पलक रुकात हो, कबहु न पलक रुकात हो. निरंजन माला घट में फिरे दिन रात. निरंजन माला घट में फिरे दिन. हे પિતા, તમે એટલું જ્ઞાન સમજો. તમે જે દીકરામાં મોહ રાખીને બેઠા છો એ મોહનો ત્યાગ કરો અને હરિનું શરણ પકડો. આ સંસાર દુસ્તર છે, દુઃખનો દરિયો છે. આ ગોકર્ણ મહારાજ બોલ્યા છે ભાગવતમાં, જેનો પુરાવો વ્યાસજીએ શ્લોક લખીને આપ્યો. અસાર કલુ સંસાર દુઃખ રૂપી વિમોહ,
કહા. આ સંસાર દુઃખ રૂપ છે, માટે પિતા રડવાનું બંધ કરો અને તમે વનમાં જઈ અને ભગવાનની ભક્તિ કરીને ઉત્તમ ગતિને પામો. આત્મદેવને જ્ઞાન થયું, આત્મદેવ સમજી ગયા અને ગોકર્ણ મહારાજ દીકરાને પ્રણામ કરી, જ્ઞાનને વંદન કરી અને વનમાં જઈ અને ભગવાનની ભક્તિમાં લાગી ગયા અને દશમ સ્કંદનો ભગવાનનો પાઠ કર્યો. એવં સુતોપિ વશતોપિ ગૃહં વિહાય યાતો વનમ સિતમતિર્ગત વર્ષ ષષ્ટિવર્ષઃ યુક્તો હરેરનુદિનં પરિચર્યયાસો શ્રી કૃષ્ણમાવનિયતમ દશમસ્ય પાઠા. શ્રી કૃષ્ણ પરમાત્માના ભાગવતજીના દશમ સ્કંદનો પાઠ કરી અને ભગવાનના વૈકુંઠ ગતિને પામ્યા. ગોકર્ણ મહારાજ યાત્રાએ નીકળી ગયા. ધુંધુકારીને માર્ગ મળ્યો, પિતા ગયા અને રસ્તો ખુલ્લો થયો. આમે જેને કુકર્મ કરવા હોય એના ઉપરથી કોઈ વડીલોની છાયા જતી રહે એટલે એ વધારે કુકર્મ કરતો થાય. એને એમ થઈ જાય કે હવે મારી પાછળ કોઈ ધ્યાન રાખવા વાળું છે જ નહીં, મને કોઈ રોકવા વાળું પણ નથી, જે રોકે એને હું માનું નહીં. હું કોણ? જ્યાં આ શબ્દ આવે એટલે ત્યાં પતન થાય. એમ અહીંયા ધુંધુકારી વધારે પાપ કરતો ગયો. છેવટે એક સમયે એવો સમય આવી ગયો કે ધનની જરૂર પડી, બચેલી સંપત્તિની જરૂર પડી. તેની માં ધુંધુલી પાસે આવી અને તેને માર મારી અને કહેવા લાગ્યો, લાવ બચેલી સંપત્તિ મને આપ, મારે જોઈએ છે. ધુંધુલીને ત્યારે ભાન થયું કે સાચો દીકરો કોને કહેવાય. એને પસ્તાવો થયો, પણ સમય જતો રહ્યો, શું કરે? ધુંધુલી રડવા લાગી, તેને માર માર્યો, માને માર મારી સંપત્તિ લઈ અને નીકળી ગયો ધુંધુકારી. અહીંયા એ જ ધુંધુલીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી. છેવટે એનું પતન થયું. ધુંધુકારીને ખબર પડી માં મરી, વધારે પાપ કરતો ગયો, વૈશ્યાઓના સંગમાં ફસાયો. અને એ જ ધુંધુકારી એક સમયે વૈશ્યાઓ સાથે રહી નગરના રાજમાં ચોરી કરી અને ચોરીનું ધન લઈને બધા પાછા આવતા હતા. એવામાં વૈશ્યાઓએ અંદર અંદર વાતો કરી કે આ જો પકડાઈ જશે તો આપણે પકડાઈ જઈશું અને મોતની સજા થાય, એના કરતા આને જ મારી નાખીએ, ધન લઈને આપણે નીકળી જઈએ. અને ત્યાં જ રસ્તામાં ધન લઈ અને વૈશ્યાઓએ ધુંધુકારીને મોતના ઘાટ ઉતારી, મોત આપી અને ભૂમિની અંદર જમીનમાં દફનાવી દીધો. ધુંધુકારીનું મૃત્યુ થયું. ગોકર્ણ મહારાજ યાત્રા કરવા ગયા હતા. ત્યાં એમને સમાચાર મળ્યા કે મારા ભાઈ મરણ પામ્યા છે, મારી માં મૃત્યુ પામી છે. ત્યાં ગયાજીમાં ગયા, શ્રાદ્ધ કર્યું. કાશીમાં ગયા, ત્યાં તર્પણ આદિ કર્યું. દરેક તીર્થમાં જઈ ગોકર્ણ મહારાજે પુણ્ય કર્મ કર્યા પોતાના ભાઈ અને પોતાની માતા પાછળ. યાત્રા કરી અને નગરમાં આવ્યા. જૂનું ઘર હતું, હવે કોઈ રહ્યું નતું. ગોકર્ણ મહારાજ એકલા હતા. ઘરમાં આવી સાફ સફાઈ કરી, પૂજા કરી અને જ્યાં રાત્રિના સમયે આરામ કરે છે, શયન કરતા હતા. એવામાં ગોકર્ણ મહારાજે એક દ્રશ્ય જોયું. સામે થોડી વાર થાય તો કોઈ પવન વેગે આવે, થોડી વાર થાય તો અગ્નિનું રૂપ લઈને આવે, થોડી વાર થાય તો પાડાનું રૂપ લઈને આવે, થોડી વાર થાય તો જેમ અસુર હોય એવું રૂપ લઈને આવે. ત્યારે ગોકર્ણ મહારાજને થયું કે આ કોણ હશે, આ પ્રેતાત્મા. ત્યારે હાથમાં ગાયત્રી મંત્ર, અંજલિ લઈ ગાયત્રી મંત્ર બોલી અને જ્યાં જલનો છંટકાવ કર્યો એટલે તુરંત એ પ્રેત પ્રગટ થયો અને બોલવા લાગ્યો. શું બોલ્યા? પ્રેત ઉવાચ
અહમ ભ્રાતા ત્વદીયોસ્મિ ધુંધુકારિતિ નામતઃ અહમ ભ્રાતા ત્વદીયોસ્મિ ધુંધુકારિતિ નામતઃ સ્વકીયેનેવ દોષેણ બ્રહ્મત્વં નાશિતં મયા. હે ભ્રાતા, હે ભાઈ, હું તમારો જ ભાઈ છું ધુંધુકારી. મને મુક્તિ નથી, મને મુક્તિ અપાવો, આવું પ્રેત રૂપે ધુંધુકારી બોલ્યો. હું બ્રાહ્મણ બનીને બગડ્યો, મેં ન કરવાના કુકર્મ કર્યા, મને હવે મોક્ષ નથી, મને મોક્ષ અપાવો. ગોકર્ણ મહારાજે કહ્યું, અત્યારે તમે તમારા સ્થાને જાઓ, હું અવશ્ય ઉપાય શોધી અને તમને મુક્તિ અપાવીશ. રાત્રિ જતી રહી, સવાર થઈ. ગોકર્ણ મહારાજ સંધ્યા વંદન પૂજા કરવા બેઠા. સૂર્યનારાયણની પ્રાર્થના કરી અને સૂર્યનારાયણ જ્યાં રથ લઈ અને જતા હતા તો સૂર્ય ભગવાનને ઉભા રાખ્યા. ભગવાન અને પ્રાર્થના કરી, તુભ્યમ નમો જગત સાક્ષિ બ્રૂહિ મે મુક્તિ હેતુકમ. તચ્છ્રુત્વા દુરતઃ સૂર્યઃ સ્ફુટમિત્યભ્યભાષત. હે સૂર્ય મહારાજ, ઉભા રહો, મારા પ્રશ્નનો ઉત્તર આપો, મારી ચિંતાને દૂર કરો. સૂર્યદેવના રથ ઉભા રહ્યા. ભગવાન સૂર્યનારાયણે આશીર્વાદ આપ્યા અને કહ્યું, બોલો ગોકર્ણ મહારાજ, શું કામ પડ્યું? ભગવાન સૂર્યદેવ, મારા ભાઈને મુક્તિ નથી અને મોક્ષ અપાવવા માટે મારે શું કરવું? ત્યારે ભગવાન સૂર્યદેવે જવાબ આપ્યો કે સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્માનું જ સ્વરૂપ છે એવા ભાગવતજીનું શરણ લો અને એ કથા ગંગા તમે તમારા ભાઈ જે પ્રેત રૂપે છે એને શ્રવણ કરાવો તો તમારા ભાઈને અવશ્ય મોક્ષ ગતિ પ્રાપ્ત થાય. ગોકર્ણ મહારાજ સમજી ગયા. સૂર્ય ભગવાન પોતાના સ્થાન પર સ્થિત થયા. અહીંયા આખા ગામવાસીઓને બધાને ભેગા કર્યા અને ગોકર્ણ મહારાજે કહ્યું, ચાલો આપણે શ્રીમદ ભાગવત કથા યજ્ઞનું આયોજન કરીએ. બધા રાજી થયા અને નગરની અંદર આયોજન થયું. ગોકર્ણ મહારાજ વક્તા બન્યા અને ગ્રામવાસીઓ શ્રોતા બન્યા. ધુંધુકારીને જ્યાં બેસાડવો તો પડે, ક્યાં બેસાડવો? ગોકર્ણ મહારાજે લીલો વાંસ લીધો, 7 ગાંઠ વાળો લીલો વાંસ જ્યાં પોતાનું આસન હતું ત્યાં બાજુમાં બાંધી અને શ્રી ગણેશાય નમઃ પ્રારંભ કરી અને ગ્રામવાસીઓને શ્રોતા બનાવીને ગોકર્ણ મહારાજે ભાગવત કથાનો પ્રારંભ કર્યો. ભગવાનની એવી કૃપા થઈ, એક એક દિવસ જાય એટલે લીલા વાંસની એક એક ગાંઠ છૂટતી જાય. 7 દિવસ પૂર્ણ થયા. પ્રેત લીલા વાંસમાં બેઠેલો અને જેવા 7 દિવસ પૂર્ણ થયા 7 ગાંઠો છૂટી અને એમાંથી પીળા પિતાંબરધારી પુરુષ બહાર આવ્યા અને સ્વયં ભગવાનના પાર્ષદો એમને લેવા માટે આવ્યા. 2 હાથ જોડીને ગોકર્ણ મહારાજને કીધું, મહારાજ, ભાઈ, તમે મારી અવશ્ય મુક્તિ કરાવી એના માટે હું તમારો ખૂબ ખૂબ આભારી, તમને વંદન કરું, તમને પ્રણામ કરું. અરે તમે મને ભાગવત કથા શ્રવણ કરાવી તો આજે મને વૈકુંઠમાં સ્થાન મળશે. ભગવાનના પાર્ષદો આવ્યા, ધુંધુકારીને લઈ અને ભગવાનના ધામમાં ગયા. ગ્રામવાસીઓ બધા ઉભા થયા અને ગોકર્ણ મહારાજને 2 હાથ જોડીને પ્રાર્થના કરી, તમારા ભાઈને કથા સંભળાવી એમ તમે અમને સંભળાવી તો ભગવાનનું વિમાન આવ્યું તો તમારા ભાઈને જ લઈ ગયા. અમે બધાએ શું ગુનો કર્યો હતો? કથા તો અમે સાંભળી છે.
ગોકર્ણ મહારાજ કહે, જે નિયમથી મારા ભાઈએ કથા સાંભળી એ નિયમથી તમે નથી સાંભળી. એના માટે નિયમો છે, બધા નિયમોનું પાલન કરો, કથા સાંભળો તો અવશ્ય તમને પણ લેવા ભગવાનનું વિમાન આવે. ત્યારે બીજી વાર કથાનું આયોજન થયું અને ગોકર્ણ મહારાજ વક્તા બન્યા અને પુનઃ ગામજનો બધા શ્રોતા બન્યા અને ભાવથી શ્રદ્ધાથી એના નીતિ નિયમોથી કથા સાંભળી અને બધાને વૈકુંઠ ધામ પ્રાપ્ત થયું. અહીંયા સનકાદિકો નારદાદી ઋષિઓને બતાવે કે આ ગોકર્ણ કથા ધુંધુકારીના મોક્ષની કથા અને આ ગોકર્ણ મહારાજની જ્ઞાનની કથા જે કોઈ સાંભળે યા સંભળાવે તેના પિતૃઓને મોક્ષ ગતિ વૈકુંઠ ગતિ પ્રાપ્ત થાય. સુતજી શૌનકોને બતાવે કે આ આત્મદેવની કથા કહ્યા બાદ મહાત્મ્યના છેલ્લા 6થા અધ્યાયની અંદર કથા સાંભળવાનો, કથા કરવાના એના નિયમો બતાવ્યા છે. સપ્તાહ શ્રવણ વિધિ કહેવાય. કેવી રીતે સાંભળવી, એના નિયમોમાં શું શું આવે. કાર્તક મહિનો, ચૈત્ર મહિનો, ભાદ્રપદ એટલે ભાદરવો મહિનો, વૈશાખ મહિનામાં આ બધા મહિનાઓમાં ભાગવત કથા થઈ શકે. એના સિવાય પણ ભાગવત કથા ગમે ત્યારે પણ ભગવાનનું એ કથાનું આયોજન કરી શકાય, યજ્ઞનું આયોજન કરી શકાય. નિયમો તો બહુ બધા બતાવ્યા છે મહાત્મ્યમાં. એમાં એક નિયમમાં એવો પણ નિયમ છે કે જે યજમાન હોય એ યજમાને નિત્ય ભાગવતજીની પૂજા કરવી, પિતૃઓની પૂજા કરવી, દેવી દેવતાઓની પૂજા કરવી. નિત્ય સવારમાં પૂજન કર્યા બાદ ભાગવતજીના પોથીની પ્રદક્ષિણા કરવી. નિત્ય વક્તાની પૂજા કરવી, શ્રોતાઓને વંદન કરવા. આવા બધા જ નિયમોનું પાલન બતાવ્યું છે. એક આસને બેસીને ભગવાનની કથા સાંભળવી અને જ્યાં સુધી ભગવાનની કથા શ્રવણ કરીએ ત્યાં સુધી યા તો એક ચિત્ત થઈને કથા સાંભળવી. જો ચિત્ત આપણું એકાગ્ર ન હોય તો મન દ્વારા યા તો માળા દ્વારા ભગવાનના દ્વાદશાક્ષર મંત્રનો જપ કરવો જ્યાં સુધી કથા ચાલે ત્યાં સુધી. અને કથામાં તો એવો નિયમ બતાવ્યો છે, વક્તાએ પણ ઉપવાસ કરવા જોઈએ અને યજમાને પણ ઉપવાસ કરવા પડે. કદાચ ઉપવાસ ન થઈ શકતા હોય તો એકટાણું કરવું, એકટાણું ન થઈ શકતું હોય તો 2 ટાઈમ જમવું, તોય નો મેળ આવે તો 3 ટાઈમ જમવું. પણ કથામાં આવું શ્રોતાઓના આવા નિયમ છે. એને પણ 7 દિવસ સુધી ઉપવાસ એકટાણા કરવા પડે. પણ એવું થઈ શકે નહીં તો કાંઈ નહીં, સવારમાં ઉઠીને તમ તારે નાસ્તો પાણી કરીને 9 વાગે અહીં આવું, બપોરે પાછો નાસ્તો પાણી કરીને જમી કારવીને બધું પતાવીને 3 વાગે હાજર થાવું. પણ કથામાં આવું. કેમ કે અહીં કાંઈ ખામી નથી, પંખા છે, બેસવા માટે ગાદલા છે, ક્યાંક ક્યાંક થાંભલાના ટેકા છે. એટલે બપોર વચ્ચે જો ચડી જાય તો ચડી હોત જાય, આમાં નક્કી ન હોય, સમાધિમાં લીન થઈ જાય. પણ કથામાં આવું એનું કારણ છે, એક શ્લોક સાથે ભાગવતજીમાં એવું બતાવ્યું છે કે ભાગવત કથાનો એક શબ્દ પણ જો કદાચ નિદ્રામાં હોઈએ તો પણ ભલે, જાગ્રત અવસ્થામાં હોઈએ તો પણ ભલે, બેઠા હોય કે ઊભા હોય, ગમે તે ક્રિયામાં હોય, પણ એક શબ્દ પણ જો કાન દ્વારા મનમાં ઉતરી જાય તો પણ આપણી કથા સફળ થઈ જાય, તો પણ બેડો પાર. એમ અહીંયા નિયમો બતાવ્યા. એ સાથે શનકાદિકોએ નારદાદી ઋષિઓને અને સુતજીએ શૌનકાદી ઋષિઓને બતાવ્યું છે કે નિત્ય વક્તાની પૂજા કરવી. વક્તા કેવા હોવા જોઈએ એના નિયમ છે, એકલા શ્રોતાના જ નિયમો નથી, વક્તાને લાગુ પડે ને વક્તાના નિયમો હોય. વક્તા દાની હોવા જોઈએ, વક્તા વૈષ્ણવ હોવા જોઈએ, વક્તા ઉદાર હોવા જોઈએ,
વક્તા જ્ઞાનથી ભરપૂર હોવા જોઈએ. જે કથા કરી રહ્યા છે વક્તા, એનામાં વિવેક હોવો જોઈએ. પછી વેદ શાસ્ત્રથી નિપુણ હોવા જોઈએ. એટલા માટે કીધું વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત. વિરક્ત હોવા જોઈએ, જેને કોઈ લાલસા ન હોય, જેનું ધ્યાન એકાગ્ર હોય, જેનું ચિત્ત ભગવાનમાં હોય, એવા વક્તા હોવા જોઈએ. વિચાર કરો, આમાં પણ આવા નિયમો છે. અને એક દાખલો તમને બતાવું. કોર્ટમાં કેસ લડવા જવો હોય તો વાળંદને લઈને જવાય કે વકીલને લઈને જવાય? વકીલને જ લઈ જવો પડે. જ્યાં જ્ઞાનની વાત આવે ત્યાં એવા જ વક્તા હોવા જોઈએ. વિરક્તો વૈષ્ણવો વિપ્રો. વિપ્ર એટલે બ્રાહ્મણ, સાધુ બ્રાહ્મણ બીજાને જ્ઞાન આપી શકે, વહેંચી શકે, એવા વક્તા હોવા જોઈએ. પણ હવે અત્યારના સમયમાં તો ચાલે છે, સમયને માન આપીને બધાને ચાલવું પડે એટલે ચાલે. પણ નિત્ય વક્તાની પૂજા કરવી, ભાગવતજીની પોથીની પ્રદક્ષિણા દરેક શ્રોતાઓએ બની શકે તો કરવી, આવો પણ નિયમ છે. એક હોય તોય ભલે, 11 કરો તોય ભલે, 108 કરો તોય ભલે, જેવો સમય, પણ પ્રદક્ષિણા કરવી, ભાવથી કથા શ્રવણ કરવી. સુંદર આવા વર્ણન બતાવ્યા, મહાત્મ્યનો વિધિ બતાવ્યો, ઉપવાસ પણ કરવા છે. આવા બધા જે નિયમો મેં તમને બતાવ્યા, એવા સૂતજીએ શૌનક આદિ ઋષિઓને બધા જ નિયમો બતાવ્યા છે. અને જ્યાં નારદ આદિ ઋષિઓ કથા શ્રવણ કરે છે, એ સનકાદિકો ભગવાનની કથા શ્રવણ કરાવે છે, ત્યાં જ્યાં કથા ચાલુ હતી એવામાં ભગવાનના પરમ ભક્ત એવા સ્વયં શુકદેવજી મહારાજ પધાર્યા અને સૌ પોતાના આસને ઊભા થયા. એવામાં ચતુર્ભુજ નારાયણ પણ પ્રગટ થયા અને બધાને આશીર્વાદ આપ્યો અને પોતાના હૃદયમાં ભગવાને સ્થાન આપ્યું. સુતજી 88,000 શૌનક આદિ ઋષિઓને કહેતા બતાવે કે આ 6 અધ્યાયનું મહાત્મ્ય સાંભળ્યા સંભળાવે તેના પિતૃઓને મોક્ષ ગતિ પ્રાપ્ત થાય અને એના જીવનને ધન્ય બનાવવા માટે આ 6 અધ્યાયનું મહાત્મ્ય સાંભળવું. અને આ મહાત્મ્ય ભાગવતજીમાં ખાલી જાણ ખાતર કરવા ખાતર નહીં, પણ એક બતાવી દઉં. ભાગવતજીના મહાત્મ્ય 2 છે, એક નથી. એમાંથી કયું મહાત્મ્ય લેવું એ પણ ભાગવતજીમાં વ્યાસજીએ બતાવ્યું. સ્કંદ નામનું એક પુરાણ છે, એમાં પણ ભાગવતજીનું 6 અધ્યાયનું મહાત્મ્ય છે. અને પદ્મ પુરાણ છે, એમાં પણ 6 અધ્યાયનું મહાત્મ્ય છે. તો એમાં ઉલ્લેખ કર્યો છે કે પદ્મ પુરાણ અંતર્ગત 6 અધ્યાયનું મહાત્મ્ય શ્રોતાઓએ સાંભળવું. અહીંયા સુતજીએ શૌનકોને મહાત્મ્ય સંભળાવતા જ્ઞાન ઉપદેશ કર્યો કે આ મહાત્મ્યની કથા સાંભળે યા સંભળાવે તેને મોક્ષ ગતિ પ્રાપ્ત થાય, એમ કહી મહાત્મ્યને વિરામ આપ્યો. આપણે પણ અહીંયા 6 અધ્યાયના મહાત્મ્યનું ભાગવતની જે ઓળખાણ છે, જે એનું મૂળ છે, એ મહાત્મ્યનું વાણીમય પુષ્પ હરિના ચરણમાં અર્પણ કરીએ. આવો. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પદ્મ પુરાણ અંતર્ગત મહાત્મ્યમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. 6 અધ્યાયના મહાત્મ્યનું વાણીમય પુષ્પ ભાગવતજીના ચરણમાં અર્પણ. આવો પ્રથમ સ્કંદ પૂર્વે 2 મિનિટ હરિ સુમિરન કરે, પશ્ચાત પ્રથમ સ્કંદ में प्रवेश करे. हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद, हे गोपाल राधा कृष्ण गोविंद गोपाल, हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद, प्रेम से गाइए. राधा कृष्ण गोविंद गोपाल, हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद,
कृष्ण गोविंद गोविंद राधे गोविंद गोविंद 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 गाइए राधे गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद राधे गोविंद 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 राधे गोविंद गोविंद हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद हे गोपाल हे गोविंद हे गोपाल हे गोविंद कृष्ण गोविंद 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 कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद श्री राधे हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद गोपाल राधा कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद प्यारे गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद प्यारे गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद राधे गोविंद 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 राधे गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद राधे गोविंद 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 राधे गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद राधे गोविंद 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 राधे गोविंद गोविंद हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद हे गोपाल जय हो
કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ બોલીએ શ્રી બાલકૃષ્ણ લાલ की जय। आइए सब साथ मिलकर भागवत जी के प्रथम स्कंध में प्रवेश करें। भागवत जी ना महात्म्य पछी प्रथम स्कंध आवे। भागवत जी ની ઓળખ આપી। ભાગવતજી પુરાણ કયું છે જેમાં 18,000 શ્લોક છે, 335 જેમાં અધ્યાય છે, 12 સ્કંદ છે અને 150 લક્ષ્ય જેમાં અક્ષર છે, એવું ભાગવત। તો આવો પ્રથમ સ્કંદ એટલે પેલું પગથિયું। મંદિરમાં જવું હોય પગે લાગવા માટે તો પગથિયા ચડવા પડે, સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવું પડે। એમ પ્રથમ સ્કંદ એટલે પેલું પગથિયું છે। સુતજી શૌનક આદિ ઋષિઓને બતાવે કે પ્રથમ સ્કંદ શું છે। પેલા તો પ્રથમ સ્કંદની ઓળખ આપી। 19 અધ્યાયનો આ સ્કંદ છે અને ભગવાનનું જમણું ચરણ છે। વિરાટ નારાયણનું જમણું ચરણ 19 અધ્યાયનો સ્કંદ છે અને પ્રથમ સ્કંદ શું પ્રાપ્ત કરાવે? અધિકાર પ્રાપ્ત કરાવે। એટલા માટે અધિકારી બનવા માટેનો આ સ્કંદ છે। આ પેલું પાસું। અને પ્રથમ સ્કંધના પ્રારંભમાં જ વ્યાસજીએ શ્લોકની રચના કરી અને વંદન કર્યા છે। કોને વંદન? ઓમ પરમાત્મને નમઃ। જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત શ્ચાર્થેષ્વભિજ્ઞઃ સ્વરાટ તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યન્તિ યત સૂરયઃ तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहक सत्यं परं धीमहि सत्यं परं धीमहि जन्माद्यस्य यतोन्वयादितरत श्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदि कवये मुह्यन्ति यत् सूरयः। प्रथम स्कंद अधिकार લીલાનો છે। જ્યાં સુધી અધિકારી ન બનાય ત્યાં સુધી પાત્રતામાં પ્રવેશ મળતો નથી। અને વ્યાસજી આ શ્લોકની રચના કરી એમાં બતાવ્યું કે સત્યમ પરમ ધીમહિ એટલે સત્યની ઉપાસના બતાવી। વંદન કર્યા, પણ કોને વંદન કર્યા? સત્યને વંદન કર્યા। ભાગવતજી સ્વયં કૃષ્ણ છે, તો વ્યાસજી ધારે તો લખી શકતા હતા કૃષ્ણમ પરમ ધીમહિ,
રામમ પરમ ધીમહિ. દેવીને વંદન કરવા હોત તો લખત દેવ્યામ પરામ ધીમહિ. પણ આમાં શું કહ્યું? સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિ. સત્યની ઉપાસના બતાવી, સત્યને વંદન કર્યા છે. અને આ પ્રથમ સ્કંદ એના માટે જ સમજવાનો છે. ઓહ, ખાલી કથા 7 દિવસ સાંભળી લેવી. કથા તો સાહેબ બધાને ખબર જ છે, બધાને પ્રસંગે ખબર છે કે આ દિવસે આ પ્રસંગ આવવાનો છે, બધાને ખબર છે. અને બધા જાણે પણ છે કે કથામાં શું આવે છે. પણ કથા એકલી સાંભળવી તો સારી, પણ એની સાથે એના જ્ઞાનને સમજવું બહુ જરૂરી છે, એના મર્મને સમજવો જરૂરી છે. કદાચ ભાગવતજીમાં ધારે તો એક શ્લોક ઉપર જ 7 દિવસ કથા થઈ શકે એવું આ ભાગવત છે. સામે આપણામાં પચાવવાની તાકાત જોઈએ. પણ વ્યાસજીએ પેલા શ્લોકની રચના કરી, એમાં સત્યની ઉપાસના બતાવી. સત્યમ પરમ ધીમહિ. કોઈને ખોટું લાગે એવું કામ વ્યાસજીએ ન કર્યું. હવે એ કઈ રીતે કે જો કૃષ્ણમ પરમ ધીમહિ વ્યાસજી લખે, જો રામપંથી હોય એને ખોટું લાગે કે આ કેમ આવું કર્યું વ્યાસજીએ, આમાં ભેદભાવ રાખ્યો. પછી રામમ પરમ ધીમહિ લખે તો વૈષ્ણવ હોય એને દુઃખ લાગે કે કથા ભાગવતની એને રામમ પરમ ધીમહિ કેમ લખ્યું, એને દુઃખ લાગે. અને દેવ્યામ પરામ ધીમહિ લખે તો રામ કૃષ્ણ બેયના ભક્તોને ખોટું લાગે કે દેવીને મહત્વ આપ્યું છે તો ભાગવત કથા. પણ વ્યાસજીએ પોતાના જ્ઞાન દ્રષ્ટિ દ્વારા, બુદ્ધિ દ્વારા વિચારીને જ આ શબ્દ મૂક્યો, આ પદ મૂક્યું, શ્લોક મૂક્યો અને લખ્યું સત્યની ઉપાસના જ સર્વશ્રેષ્ઠ છે. એટલા માટે સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિ. અને આ સ્કંદ વૈષ્ણવત્વ પ્રાપ્ત કરાવે, વૈષ્ણવી દીક્ષા આપે. વૈષ્ણવ હોય ને, દીક્ષા લેવા જાય ને બાવાશ્રી પાસે તો કંઠી પહેરાવે. ચાહે કોઈ પણ ગુરુની દીક્ષા લેવી હોય તો કંઠી પહેરાવે અને પહેરવી પડે, એના નિયમોમાં રહેવું પડે. રોજ એની પૂજા આપે, પૂજા કરવી પડે. પણ ભાગવતની વ્યાખ્યા એવી આપી કે ખાલી ભાગવત કથા શ્રવણ કરવાથી અને પ્રથમ સ્કંદ સાંભળવાથી વૈષ્ણવત્વ પ્રાપ્ત થાય, કે ગુરુ ગોતવા જવાની જરૂર પડે નહીં. વૈષ્ણવી દીક્ષા પ્રાપ્ત કરાવે. અને સાચી વાત તો એ છે કે વૈષ્ણવ ખાલી પીળા પિતાંબર પહેરે, પીળા ઉપવસ્ત્ર ઓઢે અને ટપકા કરીને ટીલા તાણે અને એને જ વૈષ્ણવ કહેવાય ને, હાથમાં તુલસીની માળા લઈને ફરે એને વૈષ્ણવ કહેવાય ને, એને પગે લાગવું એવું નથી. બજારમાં પેન્ટ શર્ટ પહેરીને ફરવા વાળો હોય ને, એમાંથી કોક સંત હોય ને, એમાંય વૈષ્ણવ કોક રહેલો હોય. ગણાય નથી કેતા, ઓહો ફલાણા ભાઈ તો ભગવાનનું માણસ. એ ભગવાનનું માણસ ક્યારે શબ્દ નીકળે કે એનામાં કઈક વૈષ્ણવ જેવું છે તો, બાકી ઢોંગ કરવાની કોઈ જરૂર નથી. વૈષ્ણવી દીક્ષા પ્રાપ્ત કરાવે એવો આ પ્રથમ સ્કંદ છે. અને અધિકારી જ્યાં સુધી ન બનાય ત્યાં સુધી કોઈ પાત્રતામાં પ્રવેશ મળતો નથી. એના માટે અધિકારી થવું પડે. વ્યાસજીયામાં સત્યની ઉપાસના બતાવી તો આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એણે પણ શું કર્યું? સત્યની જ ઉપાસના બતાવી. સમાજને એને જે કેવું હોય તે કે, પણ એણે જે કર્યું એ કોઈ કરી શકવાનું નથી અને હવે કોઈ કરી શકશે પણ નહીં. હા, એવી સત્તા હાથમાં આવે અને એનામાં નીતિમત્તા હોય, એનામાં શ્રેષ્ઠતા હોય, યોગ્યતા હોય તો એ સમાજને તારી શકે.
સત્યની ઉપાસના કરવી, સત્યને ત્યાગવું નહીં, એવું ગાંધીજીએ કીધેલું. એટલા માટે આપણા નરસિંહજીએ લખ્યું ને, અને સવારમાં ઉઠીને ગામડામાં પ્રભાતિયા ગવાતા હોય, અહીંયા ગવાતા નથી, ટીવી વાળા ગાય, ટેલિવિઝનમાં સંભળાતા હોય. શું કીધું? વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ પીડ પરાઈ. કેવા વૈષ્ણવ? વૈષ્ણવજન તો તેને રે કહીએ છે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને જ કહીએ પીડ પરાઈ જાણે રે. પર દુખે ઉપકાર કરે તો એ પર દુખે ઉપકાર કરે તો એ પર દુખે ઉપકાર કરે તો એ દુખે. કેવા વૈષ્ણવ? મન અભિમાનન આણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ છે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ. એવા વૈષ્ણવ જે બીજાના દુઃખને સમજે. તુલસીની માળા લઈને માળા ન કરે તો કઈ નહીં, મોટી પિતાંબર પહેરે નહીં તો કઈ નહીં, મોટું તિલક ન કરે તો કઈ નહીં, પણ બીજાના દુઃખને સમજી અને એના દુઃખને ભાગ લેવાનો જે એનામાં ભાવ છે, એના દુઃખને ત્યાગ કરાવવાનો જે ભાવ છે, એના દુઃખમાં સાથે રહી અને એની સાથે મળીને જે આનંદ લેવાનો જેનામાં ભાવ છે, એવા વૈષ્ણવ. વાહ! નરસિંહ મહેતાએ જે પદ લખ્યું ને એમાં તો બહુ સરસ લખ્યું. કેવા વૈષ્ણવ? જેને મળે તેને વંદન કરે, કોઈને ત્યાગે નહીં. એવા સકલ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કે નીરે. વાત કાછ મન નીચલ રાખે. 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 ધન ધન જનની રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ
भजन तो तेने कहिए। एवा वैष्णव जे पीड़ पराई जाने रे, पर दुखे उपकार करे तो ये मन अभिमान न आणे रे। बीजानी ઉપર એને ઉપકાર કર્યો હોય તો મનથી એવું ન કે મેં કર્યું। વૈષ્ણવી દીક્ષા પ્રાપ્ત કરાવે એવો આ પ્રથમ સ્કંદ છે। અને સત્યની ઉપાસના બતાવી પ્રથમ સ્કંદમાં એટલા માટે કેમ કે સત્યનો કોઈ આકાર નથી, સત્યનું કોઈ રૂપ નથી, સત્ય નિરાકાર છે। અને જ્યારે સત્ય સમજાઈ જાય તો ગુરુ શોધવાની જરૂર નથી પડતી, પણ જો સત્ય સમજાય તો કુરુક્ષેત્રની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ પરમાત્મા સ્વયં પરમાત્મા નારાયણે અર્જુનને સત્ય સમજાવ્યું। ત્યારે અર્જુનને ખબર પડી કે સત્ય શું છે। એના માટે ભગવાને ગીતાજીના 18 અધ્યાય ગાવા પડ્યા। ભગવાને આટલું મોટું વક્તવ્ય કરવું પડ્યું ત્યારે અર્જુનને સમજાયું। અને ત્યારે ભગવાને એને એવું સમજાવ્યું કે તું સત્ય શું છે એટલું જ સમજ। તું જેને આ બધા સગા માને છે એ સગાને અત્યારે ભૂલી જા। તું ક્યાં ઊભો છે, કોના શરણમાં છો એ તું વિચાર। ત્યારે અર્જુને છેલ્લે એક જ શબ્દ કીધો જ્યારે સત્ય સમજાઈ ગયું। અને શું બોલ્યા અર્જુન? હે ભગવાન વાસુદેવ, મારો મોહ નષ્ટ થયો। શું બોલ્યા? નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા ત્વત્ પ્રસાદાન મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ। મારી શંકા દૂર થઈ, મારા સંદેહનો નાશ થયો। સ્થિતોસ્મિ ગત સંદેહ કરિષ્યે વચન તવ। સ્થિતોસ્મિ ગત સંદેહ કરિષ્યે વચન તવ। હવે તમે કહેશો તેમ કરીશ। જ્યારે આ ભાવના આવે ત્યારે માનવું કે આપણું જીવન ધન્ય બની ગયું। નષ્ટો મોહો સ્મૃતિર્લબ્ધા ત્વત્ પ્રસાદાન મયાચ્યુત। હે અચ્યુત, તમારા જ્ઞાનને મારા પ્રસાદ રૂપે મેં ગ્રહણ કર્યો। મારી શંકા દૂર થઈ અને હવે મને ભાન થયું કે હું શું કામ અહીંયા ઉભેલો છું, મારી સન્મુખ કોણ છે અને મારે શું કરવાનું છે। માણસને જાગવાની જરૂર છે। આની પાછળ બહુ મોટું તત્વજ્ઞાન છે। આ શ્લોક ઉપર તો બહુ મોટું તત્વજ્ઞાન છે, બહુ મોટો મર્મ છે। અને વિચાર કરો, સત્ય ખાલી કેટલા અક્ષરનો શબ્દ છે? આ બધું છે ને મંથન કરવું ટાઈમ મળે તો। સત્ય 2.5 અક્ષરનો શબ્દ છે, સત્ય। અને ઈ 2.5 અક્ષરના શબ્દને સમજાવવા માટે કેટલી કથાઓ કરવી પડે, કેટલા પ્રવચન કરવા પડે, 7 દિવસની કથા કરવી પડે, તોય સત્ય ન સમજાય તો શું કરવું? પણ એના માટે મનથી જાગવું પડે। આપણે ઉઠીએ છીએ પણ સૂઈ જઈએ, જાગતા નથી, પરિશ્રમ નથી કરતા, સમજતા નથી કે સત્ય શું છે, અસત્ય શું છે। એટલા માટે કવિએ કીધું, ઉઠે જાગ મુસાફિર ભોર ભઈ, अब रे न कहा जो सोवत है। उठे जाग मुसाफिर भोर भई, अब रे
खोवत है सो खोवत है, जो खोवत है सो खोवत है, जो जागत है सो पावत है, जो जागत है सो पावत है। उठ जाग मुसाफिर भोर भई, अब रे ने कहा जो सोवत है। उठ जाग मुसाफिर भोर भई, अब रे ने कहा जो सोवत है, अब रे ने कहा जो उठ जाग मुसाफिर भोर ભાઈ જે સમયે જાગ્યા ત્યાંથી સવાર. કથાની પાછળ આવું બધું તત્વજ્ઞાન સમજવું પડે તો કથા સાંભળી કહેવાય.